હેલો, હલો. અતુલભાઈ વાત કરે? હા અતુલભાઈ જ બોલું. ભરત કાતરિયા વાત કરું અમરેલીથી. હા બોલો બોલો અમરેલી. મજામાં? અરે મજા મજામાં. હા, ઓલી કાલવાણીની આપણે જે કઈ મેટર હતી, હા બાબા સાહેબના સ્ટેચ્યુમાં ઓલો કંઈક હા ખંડિત કરી, હા એ ખંડિત કર્યું. એટલે કોણે કરી હતી? હવે એ અમારા તત્વો હતા, એમાં કોઈ પકડ રાતના સમયમાં થયું હે ને હા એટલે પ્રોસેસ ચાલુ જ છે. સાહેબ ને આવ્યા હે અત્યારે, અમારી ઈ પ્રોસેસ ચાલુ જ છે. હા, એટલે તમે ફરિયાદ લઈને ગયા હતા? હા એફઆરઆઈ ફાટી ગઈ છે. હા, શું કીધું એને? હવે સાહેબ આવ્યા છે, પાછા તપાસમાં આવ્યા છે. કાલે સાહેબ આવ્યા હતા, પરમ દિવસે આવ્યા હતા. હા ગાડી ચાલુ જ છે, હા, એની પ્રોસેસમાં છે સાહેબ. એમની બાબા સાહેબની મૂર્તિનું ખંડિત કઈ રીતે કરીશ? ખંડીમાં પથ્થર મારો કર્યો હતો. પથ્થર અને મારો કરતા એટલે અને કઈ? હા, હાર તોરા હે ને તોડી નાખેલા હે. સમજાઈ ગયું. એટલે તમારે ત્યાં તમારા કેવું કે કેશોદ તાલુકાનું ગામ છે ને? આ કેશોદ તાલુકાનું. સમજાઈ ગયું. અને એ લોકો એ ટૂંકમાં પથ્થર મારી અને બાબા સાહેબને પ્રતિમાને નુકસાન કરી. જે વ્યક્તિ આજે 70-75 વર્ષ આ દુનિયામાંથી વિદાય લીધી, હમ એવા મહાપુરુષોને આવા આવારા તત્વો પોતાની ભાન કરવા માટે સીસી ટૂંકમાં ગામના ટૂંકમાં આપણા સમાજના દ્વારા ભલે 2-5 હજારનો ખર્ચો થાય, પણ ફૂટેજ હોય ને તો આવા હમ નરાધમો નાલાયકો લોકો છે ને એવી પકડમાં આવી જાય. અને હું તકલીફ છે ને કઈ ખબર નથી પડતી. એટલે હમ આવા છેલ્લી કક્ષાના માણસો એને હમ ફક્ત ને ફક્ત બાબા સાહેબને કેમ હાનિ પહોંચાડવી, એનું અપમાન કેમ કરવું, નુકસાન કેમ પહોંચાડવું, એ આ છેલ્લી પાયરીના લોકો હોય છે. મને મેસેજ મળ્યા હતા, એટલે તમારો નંબર પછી મેલા ભરતભાઈ મારા મિત્ર છે ને એમની પાસેથી મેળવ્યો. સમજ્યા? તાલાળાથી. તો મેં કીધું લાવો વાત કરી લઉં. ટૂંકમાં એને કહો કે સાહેબ આ કોણ આવારા તત્વ છે અને કોણ વ્યક્તિ છે, એની તાત્કાલિક ધરપકડ કરવાની એ પોલીસનું કામ છે. જો કે પોલીસનું કામ કરતી જ હોય, પણ થોડુંક પ્રેશર થઈ ગયું એવું લાગે તો ડીવાયએસપી નો જે કોણ છે તપાસમાં, ડીવાયએસપી કક્ષાના વ્યક્તિ આવશે. ને અત્યારે હાલમાં છે ને વાજા સાહેબ અમારા બેઠા જ છે હમ હાલની તકે હમ તપાસમાં. હમ અને વારંવાર ગાડી સાહેબ ચાલુ જ છે, એટલે એમની પ્રોસેસ ચાલુ જ વાંઝા સાહેબ પીઆઈ છે, પીએસઆઈ છે, ડીવાયએસપી? છે. પીએસઆઈ પીએસઆઈ કેશોદ લગભગ ના નો છે. પીએસઆઈ ને ડીવાયએસપી કક્ષાના વ્યક્તિ તપાસમાં આવે જ્યારે આવી કોઈ આ તો એટ્રોસિટી નો કાલે ગુનો પકડે. કાલે ડીએસપી સાહેબ આવ્યા હતા, કાલે હા, આવ્યા હતા. ચાલુ જ છે, સમજો ને સાહેબ જોડે મને આપડે. વાત કરાવો તો. હા આપો આપો, વાંધો નહીં, ફોન આપો. હા આપો સાહેબ ને. હા હા, આપો આપો. સાહેબ લેતો. હાલો, નમસ્કાર. નમસ્કાર. કોણ? ભરત કાતરિયા વાત કરું, સામાજિક કાર્યકર્તા અમરેલીથી. બોલો ભાઈ. હવે સાહેબ આ આવડી મેટર થઈ ગઈ, અને જો આવા તત્વો હશે હજી હાથ નથી આવ્યા. જો કે ગુનો કે દાખલ થયો છે એવા સમાચાર મને મળ્યા હતા. પણ હવે સાહેબ આ લોકોને બાબા સાહેબના નામથી અને એના અપમાનિત કરવાથી શું મળે છે? એટલે આવા લોકો જો ગામમાં 2-5 હોય જ છે, હમ, પણ આવા મહાપુરુષોને આમ સરા જાહેર અપમાનિત કરવા હમ. આ યોગ્ય ન લાગે સાહેબ. ડીવાયએસપી કક્ષાથી કોણ તપાસ કરે સાહેબ, જાણી શકું? હા, તપાસ કરે છે સાહેબ. હા, શું નામ, શુભ નામ સાહેબનું? આમ તો હું જ તપાસ કરું છું, સાહેબ તો હેન્ડલ કરે છે. અમારું હમ નામ છે જે આર વાજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર. હમ બરોબર, અમે બહુ અંગત રસ લઈને તપાસ કરીએ છીએ. એટલે સાહેબ કોઈ ગુનેગાર હાથમાં આવ્યા કે હજી કોઈ તપાસ ટૂંકમાં તમારા ધોરણેથી ના, ચાલુ અમે છે? સીસીટીવી જોયા, અમે હા ધૂંધળું દેખાય છે. હા 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 હા, બરોબર. સમજાઈ ગયો. એટલે એનો અને મતલબ આ એવા લોકો લોકોને, છે. હા, આ લોકોને એટલે તો બધાને ભેગા કરીને પૂછું છું મેં, કોઈ કઈ ક્લુ હોય તો. સમજાઈ ગયું. હા, કાંઈ વાંધો નહીં સારું. સાહેબ, એમાં યોગ્ય તપાસ કરજો અને આવા તત્વો બીજી વાર ન કરે ના ના, એવો ચોક્કસ. પ્રાવધાન્ય રાખો, એવી સાહેબ તમને વિનંતી છે. કેમ કે ના, બાબા સાહેબનું મહાપુરુષ છે, મહાપુરુષનું અપમાન કોઈ પણ મહાપુરુષના, ભારતના મહાપુરુષોનું અપમાન ન થવું જોઈએ, પણ આવા ડીંગો માણસો 2-4 ગામમાં હોય છે અને એ શાંતિને ડોળવાનો પ્રયત્ન કરતા છે. આને પાંજરે પૂરે ને ખ્યાલ આવે. શક્ય હોય તો થોડીક વ્યવસ્થિત તપાસ કરજો, એના કારણે આવા લોકો તાત્કાલિક પાંજરે પૂરાય. ચોક્કસ. હા, હા. ઓકે, ધન્યવાદ સાહેબ.